નમસ્કાર મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન. પણ શું તમે જાણો છો કે જેવું તમારું રસોડું તેવું જ તમારું નસીબ? રસોડું એ માત્ર જમવાનું બનાવવાની જગ્યા નથી, પણ તે માતા અન્નપૂર્ણા અને લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે. આપણે દિવસભર રસોડામાં સાવધાની રાખીએ છીએ, પણ રાત્રે સૂતી વખતે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે ઘરની બરકતને ખતમ કરી નાખે છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે રાત્રે રસોડામાં કઈ વસ્તુઓ ક્યારેય ખુલ્લી ન છોડવી જોઈએ અને કઈ એક વસ્તુ રાખવાથી રાતોરાત તમારું ભાગ્ય ચમકી શકે છે. સૌથી પહેલા વાત કરીએ પાણીના માટલાની. વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે રસોડામાં પાણીનું માટલું કે ફિલ્ટર ક્યારેય સાવ ખાલી ન હોવું જોઈએ. પાણી એ ધન અને ઉર્જાનું પ્રતીક છે. જો તમારું પાણીનું પાત્ર રાત્રે ખાલી રહે છે, તો તે ઘરમાં આર્થિક તંગી અને માનસિક અશાંતિ લાવે છે. હંમેશા રાત્રે સૂતા પહેલા પાણી ભરીને રાખવું, તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. બીજી મહત્વની વાત છે એંઠો સામાન અને ખુલ્લું દૂધ. ઘણા લોકો રાત્રે રસોડાના પ્લેટફોર્મ પર દૂધનો તપેલો કે ભોજન ખુલ્લું છોડી દે છે. વાસ્તુ મુજબ રાત્રે ભોજન ખુલ્લું રાખવાથી નકારાત્મક શક્તિઓ અને રાહુનો પ્રભાવ વધે છે. ખાસ કરીને દૂધને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ, કારણ કે દૂધ ચંદ્રનું પ્રતીક છે અને ખુલ્લું દૂધ માનસિક બીમારીઓ અને ખર્ચમાં વધારો કરી શકે છે. ચપ્પુ અને કાતર, શાર્પ ઓબ્જેક્ટ્સ. રાત્રે રસોડાના પ્લેટફોર્મ પર ચપ્પુ, કાતર કે કોઈ પણ ધારદાર વસ્તુ ખુલ્લી ન રાખવી. તેને હંમેશા ડ્રોઅરમાં અથવા ઊંધી કરીને રાખવી જોઈએ. રાત્રે દેખાતી ધારદાર વસ્તુઓ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને ક્લેશનું કારણ બને છે. તે ઘરની શાંતિને હણી લે છે. હવે એ ચમત્કારી વસ્તુ વિશે વાત કરીએ જે તમારે રાત્રે રસોડામાં રાખવી જોઈએ. વાસ્તુ મુજબ રાત્રે સૂતા પહેલા રસોડાના પ્લેટફોર્મ પર ચાંદીનો એક સિક્કો અથવા નાની કાચની વાટકીમાં મીઠું રાખવું અત્યંત શુભ છે. જો ચાંદીનો સિક્કો ન હોય તો માત્ર કાચની વાટકીમાં દરિયાઈ મીઠું, ખડા મીઠું ભરીને રસોડાના એક ખૂણામાં મૂકી દો. સવારે આ મીઠું બહાર ફેંકી દો. આ પ્રયોગ રસોડાની તમામ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ધન આવવાના માર્ગો ખોલે છે. બીજો એક અચૂક ઉપાય, સાંજનો દીવો. રાત્રે સૂતા પહેલા રસોડામાં પાણીના સ્થાન પાણીયારે પાસે એક નાનો દીવો અથવા 0 વોટનો બલ્બ ચાલુ રાખવો જોઈએ. સાવ અંધારું રસોડું દરિદ્રતાને આમંત્રણ આપે છે. પ્રકાશ હોવાથી માતા લક્ષ્મીનું આગમન સરળ બને છે. કરવા જેવું ખાસ કામ, રાત્રે રસોડામાં કચરો, ડસ્ટબિન ન રાખવો. જો ડસ્ટબિન રસોડામાં જ હોય તો તેને રાત્રે ખાલી કરી દેવું અથવા ઢાંકીને રાખવું. ગંદકી અને કચરો રાહુને પ્રબળ કરે છે, જે અચાનક આવતા આર્થિક સંકટો લાવે છે. મિત્રો, રસોડું એ ઘરનું હૃદય છે. જો તમે રસોડાને પ્રેમ અને નિયમ સાથે રાખશો, તો લક્ષ્મીજી ક્યારેય તમારો સાથ નહીં છોડે. તમે રાત્રે રસોડું સાફ કરીને સૂવો છો કે નહીં? શું તમે પાણી ભરીને રાખો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ઘરની લક્ષ્મીઓ, સ્ત્રીઓ સાથે શેર કરજો. આવી જ એવરગ્રીન વાસ્તુ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. માતા અન્નપૂર્ણા તમારી ભંડાર હંમેશા ભરેલા રાખે.